ત્રિકોણ એબીસી ની બાજુઓ બીસી, સીએ અને એબી ના મધ્યબિંદુ અનુક્રમે ડી, ઈ અને એફ છે. તો સાબિત કરો કે ચતુષ્કોણ BDEF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એરિયા ઓફ DEF ઇઝ ઇક્વલ ટુ 1/4 એરિયા ઓફ એબીસી થશે અને એરિયા ઓફ BDEF ઇઝ ઇક્વલ ટુ હાફ એરિયા ઓફ એબીસી આપણે સાબિત કરવાનું છે. ઓકે, સૌથી પહેલા આપણે આકૃતિ દોરીશું. અહીં તમને ત્રિકોણ એબીસી આપેલ છે જેમાં બાજુઓ બીસી, સીએ અને એબી, બીસી, સી અને એબી ના મધ્યબિંદુ અનુક્રમે ડી, ઈ અને એફ આપેલ છે. ઓકે, તો BDEF, BDEF આ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલા આપણે પક્ષ લઈ લઈશું. ત્રિકોણ એબીસી માં બીસી, સીએ અને એબી ના મધ્યબિંદુ અનુક્રમે ડી, ઈ અને એફ છે. ઓકે, હવે તમે જાણો છો એ પ્રમાણે જો બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ જો હોય તો એ રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય તથા તેનું મૂલ્ય ત્રીજી બાજુના મૂલ્ય કરતાં અડધું હોય એ પ્રમાણે આપણે શીખી આવે છે. અહીં આપણે સમાંતર હોય એનો ઉપયોગ કરીશું. ઓકે, સાધ્ય. હવે સાધ્ય થોડું લાંબુ હોય આપણે લખતા નથી, પરંતુ આપણે 3 પરિણામો અહીં લખ્યા છે એવું તમારે સમજવાનું છે, જે ઓલરેડી આપણે પક્ષમાં લખેલા છે. ઓકે, નેક્સ્ટ સાબિતી લઈ લઈશું. ત્રિકોણ એબીસી માં ઈ અને એફ એ એસી અને એબી ના મધ્યબિંદુ છે. આકૃતિમાં જોશે એટલે ખ્યાલ આવી જશે. જો મધ્યબિંદુ હોય તો EF જે છે એ BC ના સમાંતર થશે. સો EF સમાંતર BC થશે. ઓકે, હવે જો EF BC ને સમાંતર હોય તો આ D બિંદુ જે છે એ BC પર જ આવેલું છે. સો EF જે છે એ BD ને પણ સમાંતર થશે. સો અહીં EF સમાંતર BD લઈ શકાય. હવે એ જ રીતે જો તમે D અને E માટે જો વિચારો તો આ DE છે એ AB ને સમાંતર થશે. ઓકે, એ જ રીતે ED સમાંતર AB પણ મળે માટે ED સમાંતર AB ના બદલે FB તમે લઈ શકો. ઓકે, સો EF સમાંતર BD અને ED સમાંતર FB, EF સમાંતર BD અને DE સમાંતર EB મળી જાય છે. ઓકે, સો ચતુષ્કોણ BDEF સમાંતર બાજુ ચતુષ્કોણ થાય, જે આપણે સાબિત કરવાનું છે. એક પરિણામ મળી જાય છે. ઓકે, ક્લિયર. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે, આ જે DEF ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ, આ જે ત્રિકોણ ABC છે એના ક્ષેત્રફળ કરતાં ચોથા ભાગનું છે એવું સાબિત કરવાનું છે. ઓકે, અહીં તમે જે પરિણામ મેળવ્યું છે એનો જ ઉપયોગ કરીશું. સમજો BDEF એ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સો જો તમે આ ચતુષ્કોણ પર નજર કરો તો એમાં આ FD જે છે એ શું છે, વિકર્ણ છે. સો પ્રમેય 8.1 પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે
છે. ઓકે, અને જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ પણ કેવા થાય? સમાન થાય. આપણે ક્ષેત્રફળ પર જવાનું છે. ઓકે, સો અહીં તમે જે ચતુષ્કોણ સમાંતર બાજુ બતાવ્યો છે એના આધારે તમે BDF અને DEF ના ક્ષેત્રફળ સમાન છે એવું નક્કી કરી શકો. પરંતુ આપણે ત્રિકોણ ABC માં જવાનું છે. ઓકે, સો આ જ રીતે થોડા ચતુષ્કોણ મેળવી લઈશું. આ જ રીતે DCEB આ જે ચતુષ્કોણ છે એ પણ કેવો થશે? સમાંતર બાજુ થશે. ચતુષ્કોણ DCEF અને AEDF એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. ઓકે, હવે આપણે એ શા માટે લીધા છે તો કે આપણે વિકર્ણ લઈ આ જે બે ત્રિકોણ છે એના ક્ષેત્રફળ સમાન મેળવવાના છે. ઓકે, સો તમે જે ચતુષ્કોણ મેળવ્યો એમાં માટે ચતુષ્કોણ BDEF માં વિકર્ણ FD લેતા એરિયા ઓફ BDF is equal to એરિયા ઓફ DEF મળી જશે, જેને આપણે નંબર 2 આપી દઈશું. ઓકે, સમજો આ જે ત્રિકોણ છે તે અને આ જે ત્રિકોણ છે એ બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. કેમ? તો કે વિકર્ણ જે છે એ બે સમાન और બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. ઓકે, હવે આપણે આ જે બે ચતુષ્કોણ મેળવ્યા છે એનો ઉપયોગ કરીશું. અહીં ચતુષ્કોણ DCEF માં વિકર્ણ DE લેતા શું થશે? એરિયા ઓફ DCE is equal to area of DEF થશે. ઓકે, જેને આપણે પરિણામ નંબર 3 આપી દઈશું. હવે એ જ રીતે ચતુષ્કોણ AEDF માં EF ને વિકર્ણ તરીકે લઈશું. વિકર્ણ EF લેતા આ જે બે ત્રિકોણ છે એના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. સો એરિયા ઓફ AFE બરાબર એરિયા ઓફ DEF થશે. ઓકે, હવે તમે પરિણામ નંબર 2, 3 અને 4 પરથી જોઈ શકો છો. BDF જે છે એ DEF જેટલો થાય છે, BDF એ DEF જેટલો થાય છે. એ જ રીતે DCE નું ક્ષેત્રફળ એ પણ DEF જેટલું થાય છે. એ જ રીતે AFE ઉપરનો જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ પણ DEF જેટલું થાય છે. ઓકે, સો પરિણામ 2, 3 અને 4 પરથી તમે કહી શકો આ ચારે ચાર ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. ઓકે, સો સમીકરણ 2, 3 અને 4 પરથી એરિયા ઓફ DEF is equal to area of BDF is equal to area of DCE is equal to area of AEF. ચારે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. ઓકે, હવે આ ચારે ચાર ત્રિકોણ જે છે એ એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા, એટલે કે આ AFE નો જે ભાગ છે એ DEF માં આવતો નથી, DEF નો ભાગ DCE માં આવતો નથી. એ જ રીતે DEF નો કોઈ પણ ભાગ ત્રિકોણ BDF માં આવતો નથી. ઓકે, સો એકબીજાને આચ્છાદિત ન કરે એવા ત્રિકોણ છે. ઓકે, સો એરિયા ઓફ ABC is equal to
આ ચારે ચાર ત્રિકોણ છે એના ક્ષેત્રફળને આપણે શું લઈશું? સરળ લઈશું. એરિયા ઓફ DEF પ્લસ એરિયા ઓફ BDF પ્લસ એરિયા ઓફ DCE પ્લસ એરિયા ઓફ AEF થશે. હવે આ ચારે ચાર ત્રિકોણ છે એના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. સો આપણે ચારે ચારના સ્થાને જો DEF જ રાખી દઈએ then એરિયા ઓફ DEF થઈ જશે. અહીં પણ આપણે એરિયા ઓફ DEF લઈ લઈશું. અહીં પણ એરિયા ઓફ DEF and here also area of DEF. Okay, then 4 times area of DEF થઈ જશે. So area of ABC is equal to 4 times, પરંતુ આપણે એરિયા ઓફ DEF લાવવાનું છે. સો આ 4 જે છે એને નીચે આપી દઈશું. સો 1/4 આવશે. એરિયા ઓફ ABC is equal to area of DEF. એટલે DEF નું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળથી ચોથા ભાગનું છે એમ તમે કહી શકો. ઓર તમને આપેલ છે એ પ્રમાણે લખવું હોય then area of DEF is equal to 1/4 area of ABC, જેને આપણે પરિણામ 2 તરીકે લઈશું. અહીં જે છે એ પરિણામ નંબર 1 છે. ઓકે, હવે એરિયા ઓફ BDEF ની વાત કરેલ છે. BDEF દેન 2 ત્રિકોણ મળશે. સો અહીં એરિયા ઓફ BDEF is equal to એરિયા ઓફ BDF પ્લસ એરિયા ઓફ DEF થશે. આ 2 ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું. હવે તમે જાણો છો એ પ્રમાણે આ જે 2 ત્રિકોણ છે એના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. અહીં આપણે પરિણામમાં મેળવી ગયા છે. ચારે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. હવે આપણી જરૂરિયાત શું છે સમજો. એરિયા ઓફ BDEF ઇઝ ઇક્વલ ટુ આ જે BDF છે એના સ્થાને આપણે DEF લઈ લઈએ છીએ. સો એરિયા ઓફ DEF અને અહીં પણ એરિયા ઓફ DEF લઈ લઈશું. ઓકે, then 2 times એરિયા ઓફ DEF થઈ જશે. હવે આપણે એરિયા ઓફ ABC સાથે કનેક્શન કરવાનું છે. તો તમે જાણો છો તે પ્રમાણે એરિયા ઓફ DEF ઇઝ ઇક્વલ ટુ 1/4 એરિયા ઓફ ABC છે. સો અહીં 2 and એરિયા ઓફ DEF ઇઝ ઇક્વલ ટુ 1/4 એરિયા ઓફ ABC તમે લઈ શકો. દેન શું થશે? 2 કેન્સલ થઈ જશે. સો છેદમાં 2 મળશે. ઓકે, દેન એરિયા ઓફ ABC. ઓકે, therefore એરિયા ઓફ BDEF is equal to half એરિયા ઓફ ABC મળી જાય છે. સિમ્પલ છે, થોડું લાંબુ છે, અધરવાઇઝ સમજણ જો હોય છે સરળ જ. ઓકે, રાઇટ ડાઉન.